વાત છે તમારી મહારાજ. લાસા ને લખમાં બંને મારે લાડકી રે જાણો છું મહારાજ. સગુણા હૈડા કેરો મારે હાથ તણ તણ દીકરીયું રમે હીરા રાજ મારે એ છતાં કેમ વાજ્યો અવતાર તણ તણ દીકરીયું રમે હીરા રાજ મારે રાજને મારી સાંભળો રે રાજને તમે સાંભળો. અરે વાહ કહો મહારાજ. આજ એક નહીં પણ ત્રણ ત્રણ દીકરી લાસા લક્ષ્મી સગુણા આવી ત્રણ ત્રણ દીકરી આંગણે રમે છે ભાઈ. છતાં વાનજી અવતાર કઈ રીતે કેવા વિરા જાણો છું મહારાજ. જાણો છું રાજવી કે આજે એક નહીં પણ જગદંબાને પણ ઝાંખી પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ આજ તમારા ખોડા ખોદે છે મહારાજ. હા ભાઈ પણ એ મારા મહારાજ દીકરી તો એક પારકા ઘરની આંશ કહેવાય મહારાજ. દીકરી તો એક ચકલી માફક કહેવાય. જેને આજે પાંખો આવે કાલ સૌ સૌના સાસરાની માલિક પર ઉડી જાય મહારાજ. પણ એ મારા મહારાજ જો તમારે એક પુત્ર હોત ને તો આજ તમે ગયા પછી આપણા પ્રોગણગઢની રયતને સંભાળત મહારાજ. નકર એક દિવસે આપણા પ્રોગણગઢની સવા મણના તાળા લાગી જાય મહારાજ. સવા મણના તાળા લાગી જાય મહારાજ. વાત જરાક વિચારજો મારા મહારાજ. વાત જરાક વિચારજો. હે વિરા ખેડૂત ભાઈ આપને કેવી વાત સત્ય લાગે છે વિરા. આજ દીકરી રાજ કોઈના રહ્યા નથી અને મારા પર નો રે માટે હે ભાઈ જો આજ મારા મુખ જોવાથી એવડા સુખ નતા હોય તો કાલ સવારના સુનન ઉગતા સવળા સુખને લઈ તમે તમારી વાવણી વાવા જાજો. રાજમાં આવી તમારું ઇનામ પણ લઈ જાજો ભાઈ. જય થાવ મહારાજ અજમલ તમારો જય થાવ બાપ તમારો જય થાવ. અરે વીરા મહારાજની આજ્ઞા અનુસાર વીરા બામણી બાપા હવડા સુકનિયા લેવા જાવા છે ભાઈ. જાવા છે વીરા. હાલો ને વીરા એ હવડા સુકનિયા લેવા જાય ભાઈ. સુકનિયા લે મને હૈલા રે બને ભાઈ. સુકનિયા લે મને જાય છે રે. સુકનિયા લે મને રે બને ભાઈ. સુકનિયા લે મને જાય છે વીરા. અરે વિરા કહો મહારાજ આજ આવી રીત માન સન્માન મૂકી આજ મના ટેણા બોલે છે માટે રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. ભલે મહારાજ. હે આજે પરદાન બોલાવે રાજમાતા આવજો રે. એ આવજો રાજને દરબાર પરદાન બોલાવે રાજમાતા આવજો રે.
કોઈ દિવસનો સમય ને પ્રભાતનો પોર થવા માંડ્યો છે. દાદા હુરજ પણ કોર કાઢી ચૂક્યા છે. તો કોઈ દિવસનો સમય ને પ્રભાતના પોરના સમયની અંદર દરબારગઢની અંદર મીનળબાની યાદ કરવાના કારણ શું હે બાંધવ? કારણ શું હે? કામ તો આપણા મહારાજને પડ્યા. ઘણું સારું વીરા. પેલા તો તમારા વારણા લઈ તમને જગવા કહું છું. જુગ જુગ જીવ મારા જુગ જુગ જીવ. આજે સતી રે આવીને રાયના શરણે નામે વાતનો કરે વારમ વારા રાણી રે આવીને રાયના શરણે નામે અવાડો વાળા મેળલે આસોડાની તનતા રાણીને જોઈને રાજવી અવાડો વાળા સતીના બોલાવ્યા સ્વામી બોલાતા નથી આવા માર સુરે થયા અબરા રાણીના બોલાવ્યા રાજવી બોલાતા નથી કહો રાજા. હારે એવા રાજન રે એક હું ને સતી તો સાંભળજો ને મીઠી વાત રાજા મી કાને ને રાણી સાંભળે મીઠી વાત કરું માર સાચા દરડા કેરી વાત રાજન રે કહું ને સતી તો સાંભળજો ને મીઠી વાત કરો સ્વામ તાજા દલની અવિવાહ રાજા મી કાને ને રાણી સાંભળે મીઠી વાત હારે દેવ વાવણીએ એ જ તારે ખેડૂત બાજ પાછા રે વળ્યા દેવા પાણીએ જા તારે ખેડૂત ભાઈ પાછા રે વાડે હે સુંદર બોલે સતી મારા કો જાણલે જાતા રે રાયખા બાજ પાછા રે વળ્યા સુકનીએ ને માટે તારે નેજના યાના તેર માં જાતા રવારી પાછા રે વાડે હારે દેવિયા પડી એ રયત સતી આવા મેણો લાયે બોલે આદે મોકરાન ગઢ નીરયાત રાજવી વીણાયા બોલે ઓ જમલ વાજો
અવતાર જાગો પડી રયત સતી આવા બેણ લાય બોલે વિધાતાએ એવા લાગ્યા મરણે ખાલે ખાના લાલાને દેખ કોઈ મારા તું નથી રાણી રે કહું ને રાજવી સાંભળો રે સતી રે કહું ને સ્વામી સાંભળો રે કરો માર કાજલ દલની પીનળવાય કહું ને સ્વામી સાંભળો રે લાસાને લખમી રે આપણી લાડકી રે સૌગુણા પિયા કેરો મારો તાણા તના લાડકડી નાથિયા ભાગાણીએ તમે દાદા સૂરજના તેજને પણ ઝાંખા કરવી જગદંબા સમાન જોગમાં યશમાન ત્રણ ત્રણ દીકરીઓ આંગણિયાની અંદર રમવા હોવા છતાં આજ આપણે પકડગઢનું રજવાડું બાંધ્યું આવેલું જાય છે રાજા અને કહેવતની અંદર કહેવાય છે કે ત્રણ દીકરીઓના માવતર કોઈ દિવસ વાંજ્યા ન કહેવાય માટે આપ મને સમજાવો આપ મારા મંડળાના ઉકેલ કરો મારા દરડાના ઉકેલ કરો આપણે શા માટે વાંજ્યા કહેવાય રાજન શા માટે વાંજ્યા કહેવાય અરે સતી આપ જે કહો છો કે બેન લાસા લક્ષ્મી સગુણા આવી દંડર દીકરી આંગણે રમીની શિરાણી પણ હે સતી હજી આપ સમજાને કારણ કે દીકરી કે પારકા ઘરનો આશરો કહેવાય જો આજ એમને ગણાવી દો તો કાલ સૌને સાસરી સાલી રાણી અને કાલ મારા ગયા પછી જો આજ આપણે બાડો બગડો કે લોણ ગાદ કોર હોત ને સતી